જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા કચ્છના કિડની ડાયાલિસિસ દર્દીઓ માટે એક નવતર કાર્યક્રમ કંકુ છાંટી કંકોત્રી લગ્નગીત હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત આદિપુરના પ્રભુદર્શન ઓડિટોરિયમમાં ઓપન કચ્છ લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નગીત સ્પર્ધામાં આખા કચ્છમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ, જેમાં કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મીનાક્ષીબેન ભટ્ટ, અંજાર નગરપાલિકા ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, બ્રહ્મ સમાજ અગ્રણી ડોક્ટર નરેશ જોશી, પન્નાબેન જોશી, મેહુલભાઈ રાવલ, રાજુભાઈ ધારક, કાવ્યા ભટ્ટ, તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મનીષ પંડ્યા, હિન્દુ સંગઠનના રાજબા ગઢવી, ગોવિંદ દનીચા, નંદલાલ ગોયલ સાથે જાયન્ટ્સ વુમન એમ્પાયર ઓફિસર વિલ્પા શાહ અને યુનિટ ડાયરેક્ટર ડોક્ટર સુનિતા દેવનાની પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 10 વર્ષના બાળકોથી લઈ 65 વર્ષના બહેનોએ પણ હોંશભેર ભાગ લીધો. અલગ અલગ સામાજિક સંસ્થાઓના સન્માનીય વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્તિ શૈલીના કાર્યને બિરદાવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કચ્છના જાણીતા ગાયિકા કાજલ છાયા અને સિંક્રો એકેડેમીના કૌશલ છાયાએ સેવા આપી હતી. બાળ ગ્રુપમાં પ્રથમ કાવ્યા ત્રિવેદી, દ્વિતીય ધરિત્રી વેદાંત અને તૃતીય ક્રમે વૈદિક તન્ના વિજેતા થયા હતા. જ્યારે યુવા ગ્રુપમાં પ્રથમ નીતિન પ્રજાપતિ, દ્વિતીય પૂર્ણિમા વેદાંત અને તૃતીય ક્રમે સેજલ મોરબિયા રહ્યા હતા. આ ઉપરાંત સર્વેને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ગ્રુપ હરીફાઈમાં બાળ વૃંદમાં સ્વરમ મ્યુઝિક ક્લાસ અને યુવા ગ્રુપમાં સ્વર વિહાર મ્યુઝિક ક્લાસ વિજયી થયા હતા. કાર્યક્રમનું સંચાલન આદિપુરના જાણીતા અને હાઉસી કિંગ તરીકે જેમણે નામના મેળવી છે એવા લય અંતાણીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જે પણ ફંડ એકત્ર થયું એ કિડની ડાયાલિસિસ દર્દીઓ માટે વાપરવામાં આવશે, એવું શક્તિ શૈલીના પ્રમુખ હેતલ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું. આ કાર્યક્રમની સફળતાનો શ્રેય તેમણે શક્તિ શૈલી ટીમના સભ્યો તથા સ્પર્ધકોને આપ્યો અને કાર્યક્રમની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ. આજે આદિપુર પ્રભુદર્શનમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા કિડની ડાયાલિસિસ પેશન્ટ માટે સ્પેશિયલ લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા કચ્છમાંથી ખૂબ સારા લોકોએ ભાગ લીધો છે, ઉત્સાહભેર ભાગ લીધો છે. નાના બાળકોથી માંડી અને 60 વર્ષની ઉંમરના બહેનોએ પણ આમાં ભાગ લીધો છે અને અમારો પ્રોગ્રામ અત્યારે લાઈવ ચાલી રહ્યો છે અને બહુ જ સરસ જઈ રહ્યો છે. અને આ જે કાર્યક્રમથી જે ફંડ એકત્ર થશે એ ફંડ દ્વારા અમે કિડની ડાયાલિસિસ પેશન્ટ છે એ લોકોને ડાયાલિસિસમાં જે બહુ પ્રોબ્લેમ થાય છે કે પૈસા જેને નથી હોતા, જે ગરીબ વર્ગના લોકો છે એ લોકોને અમે ડાયાલિસિસ માટે થઈ અને આ ફંડ અમે આપવાના છીએ.